નમસ્કાર. પ્રાચીન ભારત પાષાણકાળથી શરૂ કરીને લગભગ 8મી સદી સુધીનો સમય ખરેખર ભવ્યતા અને સમૃદ્ધિનો સમયગાળો હતો. હા, બિલકુલ. અને આજે આપણે એ જ ભવ્યતાની વાત કરવાના છીએ. આપણો આધાર છે ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક. એનો પાઠ છે ભારત વર્ષની ભવ્યતા. બરાબર. તો આ પુસ્તકના આધારે આપણે પ્રાચીન ભારતના ગૌરવશાળી વારસાની કેટલીક મુખ્ય એમ કે રસપ્રદ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. આપણે ખેતી, ગામડા, નગર જીવન, પછી કલા, સાહિત્ય, વેપાર, સ્થાપત્ય, શિક્ષણ અને સિક્કાઓ વિશે પણ જાણીશું. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહેતા હતા, એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની આ એક સફર રહેશે. તો શરૂઆત ક્યાંથી કરીએ? જીવનનો આધાર તો ખેતી જ છે ને? હા, ખેતીથી જ શરૂ કરીએ. એ વખતે એટલે કે પ્રાચીન ભારતમાં કયા પાકો મુખ્ય હતા? જુઓ, મુખ્યત્વે તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા આ બધાની ખેતી થતી. અને ઓજારો? ખેતી માટે શું વપરાતું? એમ કે સીધું હળ તો હડપ્પામાંથી નથી મળ્યું, પણ ખબર છે હળના આકારનું એક રમકડું મળ્યું છે. એ બતાવે છે કે હળનો ઉપયોગ થતો હશે. અચ્છા, એટલે હમકડા પરથી અનુમાન. હા, પણ લગભગ 2500 વર્ષ પહેલાથી તો લોખંડના ઓજારો જેમ કે કુહાડી, દાતરડું, હળના ફણા આ બધાનો ઉપયોગ ખૂબ વધી ગયો હતો. એનાથી ખેતીમાં મોટો ફેરફાર આવ્યો. બરાબર. અને આટલી ખેતી તો પાણીની વ્યવસ્થા કેવી હશે? સિંચાઈ તો ખૂબ જ જરૂરી હતી. એના વગર આટલી ખેતી શક્ય જ ન બને. એટલે નહેરો, કૂવા, તળાવો અને ખાસ તો કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવતા હતા. ઓહ, કૃત્રિમ જળાશયો પણ? એટલે પાણીનો સંગ્રહ કરવાની સારી વ્યવસ્થા હતી. ચોક્કસ. આ જ સિંચાઈ વ્યવસ્થાને કારણે ગામડા સમૃદ્ધ બન્યા હતા. તો હવે ગામડા અને નગરોના જીવન પર આવીએ. ઉત્તર અને દક્ષિણ ભારતમાં કોઈ તફાવત હતો રહેણીકરણીમાં? હા, થોડો હતો. ઉત્તર ભારતમાં જે ગામનો વડો હોય એને ગ્રામભોજક કહેતા. આ પદ મોટે ભાગે વંશ પરંપરાગત રહેતું. ગ્રામભોજક એટલે એ મુખ્ય જમીનદાર પણ હોય? હા, એ મુખ્ય જમીનદાર તો હોય જ, પણ સાથે સાથે રાજા માટે કર ઉઘરાવવાનું કામ પણ કરતો. અચ્છા. અને દક્ષિણ ભારતમાં? દક્ષિણ ભારતમાં આપણને 3 પ્રકારના લોકો જોવા મળે છે. એક તો મોટા જમીનદારો, પછી નાના ખેડૂતો અને ત્રીજા હતા જમીન વિહોણા મજૂર, જેમને દાસ પણ કહેવાતા. અને શહેરી જીવન કેવું હતું? નગરો કેવા હતા? મોટાભાગના શહેરો તો જે મહાજનપદ હતા ને એમની રાજધાનીઓ હતા. એટલે સુરક્ષા માટે ફરતે કિલ્લા બાંધેલા હોય. કિલ્લેબંધી તો હોય જ. હા, અને શહેરોમાં ખોદકામ કરતા વલય કૂપ મળ્યા છે. ગોળાકાર ઊંડા ખાડા જેવા. વલય કૂપ? એ શેના માટે વપરાતા હશે? એવું મનાય છે કે એ કદાચ શૌચાલય તરીકે અથવા ગટર તરીકે કે પછી કચરાપેટી તરીકે વપરાતા હશે. ચોક્કસ કહી ન શકાય. રસપ્રદ. ખોરાક અને કપડાં વિશે શું માહિતી છે? ખોરાકમાં તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળો આ બધું તો ખરું જ. સાથે માંસ માછલીનો પણ ઉપયોગ થતો. અને કપડાની વાત કરીએ તો શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું, ઉપરના ભાગનું વાસ અને ક્યારેક ઉપરથી ઓઢવા માટે દુપટ્ટા જેવું અધિવાસ પહેરતા. નિભી, વાસ, અધિવાસ. અચ્છા. હવે વાત કરીએ કલા અને સાહિત્યની. આ ક્ષેત્રોમાં પણ આપણો વારસો ઘણો સમૃદ્ધ છે, ખરું ને? અરે, ખૂબ જ સમૃદ્ધ. કલાના મુખ્ય 2 પ્રકાર ગણી શકાય. એક લલિત કલા, જેમાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા જેવી કળાઓ આવે. અને બીજો પ્રકાર? બીજો પ્રકાર એટલે નિદર્શન કલા. એમાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય. સાહિત્યની વાત કરીએ તો એનો વ્યાપ તો ઘણો મોટો લાગે છે. પુસ્તકમાં ઘણી માહિતી છે. હા, એને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ સમજવા માટે. ધાર્મિક સાહિત્ય, ધર્મેત્તર સાહિત્ય અને વિદેશી મુસાફરોએ જે લખ્યું છે તે. ધાર્મિક સાહિત્યમાં શું મુખ્ય છે? વેદો? હા, સૌથી પ્રાચીન તો 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે પછી બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો લખાયા. અને પછી આવે છે આપણા મહાકાવ્યો, રામાયણ અને મહાભારત. મહાભારત પહેલા જય સંહિતા તરીકે પણ ઓળખાતું હતું. આ બંને ગ્રંથો તે સમયના સમાજ અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. ઉપનિષદો અને પુરાણોનું પણ ઘણું મહત્વ છે, નહીં? ચોક્કસ. લગભગ 108 જેટલા ઉપનિષદો છે. જેમ કે કઠા, કેન, પ્રશ્ન, મુંડક,
માંડુક્ય, ઈશાવાસ્યમ એમાં ગહન તત્વજ્ઞાન છે. અને 18 પુરાણો છે. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત આ બધામાં ધર્મ, ઇતિહાસ, વંશાવળીઓ ઘણું બધું છે. અને બૌદ્ધ અને જૈન ધર્મનું સાહિત્ય? બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક મુખ્ય ગ્રંથ છે. એના 3 ભાગ છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ સિવાય જાતક કથાઓ છે, જેમાં બુદ્ધના પૂર્વજન્મોની વાતો છે, અને મિલિંદપન્હો જેવા બીજા ગ્રંથો પણ છે. જૈન ધર્મના જે ગ્રંથો છે એમને આગમ ગ્રંથો કહેવાય છે. મુખ્યત્વે 12 આગમ ગ્રંથો છે. એમાં આચારાંગ સૂત્ર, વૈતાલિક દશવૈતાલિક સૂત્ર જેવા ગ્રંથો મહત્વના છે. આ થયું ધાર્મિક સાહિત્ય. હવે ધર્મેતર સાહિત્યમાં શું આવે? એમાં કાયદા અને સામાજિક નિયમોની વાત કરતા ગ્રંથો, જેને સ્મૃતિઓ કહેવાય છે, તે આવે, જેમ કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. પછી રાજનીતિ અને અર્થશાસ્ત્ર પર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તો ખૂબ જ પ્રખ્યાત છે. હા, એ તો છે જ. અને નાટકો, કવિતાઓ? સંસ્કૃત ભાષામાં મહાન નાટ્યકારો અને કવિઓ થયા. ભાસ, કાલિદાસ, જેમનું અભિજ્ઞાન શાકુંતલમ નાટક અને મેઘદૂતમ કાવ્ય તો વિશ્વભરમાં જાણીતા છે. શુદ્રકનું મૃચ્છકટિકમ પણ મહત્વનું છે. દક્ષિણ ભારતમાં એ વખતે સંગમ સાહિત્ય રચાયું. એમાં શિલ્પદ્દિકારમ અને મણિમેખલાઈ જેવા મહાકાવ્યો મુખ્ય છે. અને વ્યાકરણ? હા, વ્યાકરણ પર પાણિનીનો ગ્રંથ અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણનો આધારસ્તંભ ગણાય છે. એ ઈસવીસન પૂર્વે 5મી સદીનો ગ્રંથ છે, પણ આજે પ્રમાણભૂત છે. આ ઉપરાંત રાજાઓની પ્રશંસામાં લખાયેલી પ્રશસ્તિઓ પણ ઇતિહાસ જાણવા માટે ઉપયોગી છે, જેમ કે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ, જે હરિશણે લખી હતી, અથવા બાણભટ્ટે લખેલું હર્ષવર્ધનનું જીવનચરિત્ર, હર્ષચરિતમ. અને પેલો ત્રીજો ભાગ, વિદેશી મુસાફરોના વર્ણનો? હા, એ પણ બહુ મહત્વના છે. ગ્રીક રાજદૂત હતો મેગેસ્થેનિસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. એણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. જો કે મૂળ સ્વરૂપે નથી મળતું, પણ એના ઉલ્લેખો મળે છે. પછી ગ્રીક ભૂગોળવિદ ટોલેમીએ ભારતના બંદરો વિશે લખ્યું છે. ચીનથી ફાહિયાન અને યુઆન શ્વાંગ જેવા બૌદ્ધ યાત્રીઓ આવ્યા હતા. એમને પ્રવાસ વર્ણનોમાંથી પણ તે સમયના ભારત વિશે ઘણી માહિતી મળે છે. અદ્ભુત. સાહિત્યનો કેટલો વિશાળ ભંડાર. હવે વેપાર તરફ વળીએ. ભારતનો વેપાર ક્યાં ક્યાં થતો હતો? પ્રાચીન ભારત તો વેપારનું મોટું કેન્દ્ર હતું. જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે બંને રીતે વેપાર થતો. આપણા ગુજરાતમાં લોથલ બંદર હતું ને? હા, લોથલ તો હડપ્પીય સંસ્કૃતિનું એક મોટું બંદર હતું. ત્યાંથી તો ડોકયાર્ડ એટલે કે જહાજ લાંગરવાની અને રિપેર કરવાની જગ્યા અને મોટા વખારના અવશેષો મળ્યા છે. વાહ. બીજા કયા બંદરો મુખ્ય હતા? ગુજરાતમાં જ ખંભાત અને ભરૂચ હતા. પશ્ચિમ કિનારે સોપારા મહારાષ્ટ્રમાં અને પૂર્વ કિનારે બંગાળમાં તામ્રલિપ્તિ. આ બધા ખૂબ ધમધમતા બંદરો હતા. અને શું નિકાસ થતું ભારતમાંથી? મુખ્યત્વે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી લાકડું આ બધી વસ્તુઓની ખૂબ માંગ હતી વિદેશમાં. અને આયાત શું થતું? મુખ્યત્વે સોનું અને ચાંદીની આયાત થતી. બીજી પણ વસ્તુઓ હશે, પણ સોના ચાંદીની આયાત મુખ્ય હતી. અને પેલો પ્રખ્યાત રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ જે ચીનથી શરૂ થતો હતો, એ પણ ભારતના વ્યાપાર માટે બહુ મહત્વનો હતો. એના પર પણ ભારતીય વ્યાપારીઓ સક્રિય હતા. બરાબર. વેપાર પછી હવે થોડી કલાત્મક વાતો કરીએ. ચિત્રકલા, શિલ્પ અને સ્થાપત્ય. ચિત્રકલાની વાત કરીએ તો સૌથી જૂના નમૂના તો મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાંથી મળ્યા છે. એ તો પાષાણ યુગના છે. આદિ માનવે દોરેલા ચિત્રો. હજારો વર્ષ જૂના. હા, અને પછી ગુપ્ત યુગમાં અને એ પછી અજંતા ઇલોરાની ગુફાઓના ભિંત ચિત્રો તો જગવિખ્યાત છે. એમાં બુદ્ધના જીવનના પ્રસંગો, જાતક કથાઓ અને પેલું પદ્મપાણીનું ચિત્ર અદ્ભુત છે. મેં જોયા છે એ ચિત્રો. ખરેખર અદ્ભુત. હા, આ સિવાય બાગની ગુફાઓ મધ્યપ્રદેશ અને અમરાવતી આંધ્રપ્રદેશના સ્તૂપ પરથી પણ ચિત્રકલાના નમૂના મળ્યા છે. અને સ્થાપત્ય? બાંધકામ કળા કેવી હતી? સ્થાપત્યમાં તો હડપ્પીય સંસ્કૃતિનું નગર આયોજન જ જોઈ લો. એમના જાહેર સ્નાનાગાર, અનાજના કોઠાર, એ બધું એમની ઇજનેરી કુશળતા બતાવે છે. પછી ગુફા સ્થાપત્ય આવ્યું. પહાડો કોતરીને ગુફાઓ બનાવી, જેમ કે બિહારમાં બારાબારની પહાડીઓની ગુફાઓ, મહારાષ્ટ્રમાં નાસિક, અજંતા ઇલોરાની ગુફાઓ. ઇલોરાનું કૈલાસ મંદિર તો ખાસ છે ને? અરે, એ તો સ્થાપત્યનો ચમત્કાર ગણાય. એક જ મોટા પથ્થરમાંથી
ઉપરથી નીચે કોતરતા કોતરતા આખું મંદિર બનાવ્યું છે. અકલ્પનીય લાગે. આ ઉપરાંત મંદિરો અને મહેલોનું નિર્માણ પણ થયું. ગુપ્તકાળથી મંદિર સ્થાપત્યનો સારો વિકાસ થયો. શિલ્પકલા એટલે કે મૂર્તિઓ બનાવવાની કલા. એમાં શું ખાસ હતું? હા, મૂર્તિકલામાં મુખ્ય 2 શૈલીઓ વિકસી હતી. એક ગાંધાર શૈલી, જે વાયવ્ય ભારતમાં હતી. એના પર ગ્રીક કળાની અસર હતી, એટલે એને ગ્રીક ભારતીય શૈલી પણ કહે છે. એમાં મોટાભાગે બુદ્ધની મૂર્તિઓ બની. અને બીજી શૈલી? બીજી હતી મથુરા શૈલી. એ સંપૂર્ણપણે ભારતીય શૈલી હતી. એમાં બુદ્ધની મૂર્તિઓ તો બની જ, પણ સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં બની. અચ્છા, અને બૌદ્ધ ધર્મના જે સ્તૂપ અને વિહાર હોય છે એ પણ સ્થાપત્યનો જ ભાગ ગણાય ને? હા, ચોક્કસ. સ્તૂપ એટલે ગુંબજ આકારનું બાંધકામ, જેની અંદર બુદ્ધ કે બૌદ્ધ સાધુઓના અવશેષો દાટેલા હોય. સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, આ બધા ધ્યાન માટેના સ્થળો હતા. ચૈત્ય એટલે પર્વત કોતરીને બનાવેલું પ્રાર્થના ગૃહ, જ્યાં સ્તૂપ પણ હોય. અને વિહાર એટલે બૌદ્ધ સાધુઓ કે ભિક્ષુઓના રહેવા માટે અને અભ્યાસ કરવા માટેનું સ્થળ. નાલંદા જેવી વિદ્યાપીઠોમાં મોટા વિહાર હતા. અને આ પેલી કર્ણાટકમાં શ્રવણબેલગુડામાં ગોમતેશ્વરની મૂર્તિ છે એ? હા, ભગવાન બાહુબલીની એ વિશાળ મૂર્તિ જૈન શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ખરેખર, કલા અને સ્થાપત્યમાં પણ કેટલી વિવિધતા અને ભવ્યતા. હવે આવીએ શિક્ષણ પર. શું એ સમયે પણ ભણતર માટે મોટી સંસ્થાઓ હતી, યુનિવર્સિટી જેવી? હા, ચોક્કસ. હડપ્પીય સભ્યતામાં જે કાંસાની ટેકનોલોજી હતી, જે નગર રચના હતી, એ જોતા લાગે છે કે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ હશે જ. પણ પછીના સમયમાં તો વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો પણ બની, જેમ કે ગાંધાર પ્રદેશમાં તક્ષશિલા વિદ્યાપીઠ. ત્યાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ ઘણા વિષયો ભણાવાતા. જીવક, પાણિની, ચાણક્ય જેવા વિદ્વાનો ત્યાં ભણ્યા હતા અથવા ભણાવ્યું હતું. તક્ષશિલા તો બહુ જ જૂની ગણાય. હા, પછી બિહારમાં નાલંદા વિદ્યાપીઠ આવી. એ પણ વિશ્વવિખ્યાત બની, ખાસ કરીને બૌદ્ધ અને હિન્દુ દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે. ચીની યાત્રી યુએન શ્વાંગે ત્યાં વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. આચાર્ય નાગાર્જુન જેવા મહાન વિદ્વાનો ત્યાં હતા. અને ગુજરાતમાં પણ હતી કોઈ? હા, ગુજરાતમાં વલભીપુર, ભાવનગર પાસે માં વલભી વિદ્યાપીઠ હતી. એ પણ 6ઠી-7મી સદીમાં બહુ પ્રખ્યાત હતી. કહેવાય છે કે ત્યાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી હતી. અરે વાહ! એ સમયે પણ એન્ટ્રન્સ એક્ઝામ? હા, આ ઉપરાંત બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી જેવી વિદ્યાપીઠો પણ મહત્વની હતી. શિક્ષણનું સ્તર ખરેખર ઊંચું હશે. અને છેલ્લો મુદ્દો સિક્કા. સિક્કાઓ શું કહી જાય છે એ સમય વિશે? સિક્કાઓ ઇતિહાસ જાણવા માટે બહુ મહત્વના પુરાવા છે. એ શાસન, સમય અને આર્થિક સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. ભારતના સૌથી જૂના સિક્કા કયા? ભારતના સૌથી જૂના સિક્કા છે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા. ધાતુના ટુકડા પર જુદા જુદા નિશાન કે છાપ મારીને બનાવાતા, એટલે પંચમાર્ક. એનો કોઈ ચોક્કસ આકાર નહોતો. પછી કેવા સિક્કા આવ્યા? પછી આવ્યા ઇન્ડો ગ્રીક રાજાઓના સિક્કા. આ સિક્કા પર રાજાનું ચિહ્ન, એની આકૃતિ અને એનો સમય પણ લખેલો જોવા મળે છે. આનાથી ઇતિહાસ સમજવામાં બહુ મદદ મળી. અને સૌથી સારા સિક્કા કયા સમયના ગણાય? સૌથી ઉત્કૃષ્ટ સિક્કા ગુપ્તકાળના માનવામાં આવે છે. ગુપ્ત રાજાઓએ મોટા પ્રમાણમાં સોનાના સિક્કા બહાર પાડ્યા હતા, જે એમની અપાર સમૃદ્ધિ દર્શાવે છે. એના પર ચિત્રો પણ ખાસ હતા ને? હા, બહુ જ કલાત્મક. જેમ કે સમુદ્રગુપ્તના સિક્કા પર એને વીણા વગાડતો બતાવ્યો છે. એ એનો સંગીત પ્રેમ દર્શાવે છે. ચંદ્રગુપ્ત પહેલાના સિક્કા પર રાજા રાણીના ચિત્રો છે. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના સિંહ વિક્રમ પ્રકારના સિક્કા છે. આ બધા સિક્કા એ સમયની ધાતુકળા અને રાજકીય વૈભવની સાક્ષી પૂરે છે. ખરેખર, ખેતીથી શરૂ કરીને સિક્કાઓ સુધી પ્રાચીન ભારત દરેક ક્ષેત્રમાં કેટલું આગળ હતું, કેટલું ભવ્ય હતું, એની આ ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે. આ તો માત્ર એક ઝલક હતી. હા, અને આ ભવ્ય વારસો માત્ર ઇતિહાસના પાના પર નથી. એ દર્શાવે છે કે ભારત સદીઓથી જ્ઞાન, સંસ્કૃતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર રહ્યું છે. અને એની અસર આજે પણ આપણી સંસ્કૃતિમાં, આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. બરાબર.
તો અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ કે હજારો વર્ષ પહેલાંની આ ભારત વર્ષની ભવ્યતામાંથી એવી કઈ કઈ બાબતો છે કે આ મૂલ્યો છે જે આજે પણ આપણા જીવનનો, આપણી સંસ્કૃતિનો, આપણી ઓળખનો એક અભિન્ન હિસ્સો બની રહ્યા છે. આભાર. આભાર.